મારું નામ છે આદિત્ય, હું ગોંડલથી આવું છું. વિરોધ એના માટે છે કે અત્યારે એજ્યુકેશનમાં પ્રાઇવેટીકરણ કરવામાં આવે છે, એફઆરટી લાગુ કરવામાં આવી રહી છે, જેના હિસાબે કાયમી ભરતી નહીવત જેવી રહેશે. આગલા વર્ષોમાં પીજીવીસીએલ આખું પ્રાઇવેટીકરણ થઈ જશે અને પીજીવીસીએલમાં તાલીમ લીધેલા હજારો એપ્રેન્ટિસ જોબથી વંચિત રહી જશે. તો અત્યારે હાલમાં જે ભરતી ચાલુ છે એમાં નવા ડિવિઝન મંજૂર છે, એની જગ્યાએ ભરાય અને વધારેમાં વધારે વેકેન્સી ગવર્મેન્ટની કાઢે પીજીવીસીએલમાં, જેથી વિદ્યાર્થીઓ પોતે જે પરીક્ષાની તૈયારી કરે છે એમાં પાસ થઈ અને જોબ કરી શકે પીજીવીસીએલમાં. જો એફઆરટી લાગુ પડશે તો ભ્રષ્ટાચાર વધશે, કોર્ટે રિકવરી થવામાં વાર લાગશે અને કાયમી ભરતી તો નાબૂદ જ થઈ જશે. એટલે આ વિદ્યાર્થીઓનું શોષણ છે. એટલા માટે અમારી માંગણી છે કે કાયમી ભરતીમાં વધારો કરો અને એફઆરટી રદ કરો. માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં એપ્રેન્ટિસ ભાઈઓ બધા વડોદરા જીવીવીએનએલ કચેરી છે, વડી કચેરી, ત્યાં જાશું અને આંદોલન કરવામાં આવશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રાઇવેટીકરણમાં માનનારી સરકાર છે અને બધી જ સંસ્થાઓનું ખાનગીકરણ કરવાનું જે કારસ્તાન ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને યુવા વિરોધી તો હંમેશા સરકાર રહી છે. જોવા જઈએ છેલ્લા 5 વર્ષનો ઇતિહાસ કરીએ, કોઈ વિદ્યાર્થી ભણે ગણે, મહેનત કરે, તૈયારી કરે અને પેપર દેવા જાય ત્યારે પેપરો લીક થઈ જાય છે. એક વખત નહીં, 22 વખત આ સરકારમાં ગવર્મેન્ટ જોબના પરીક્ષાના પેપરો લીક થાય છે. ત્યારે આજની જે પીજીવીસીએલમાં આજની માંગણી છે અમારી કે જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે, જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે કે પોતે 3 વર્ષ મહેનત કરે છે, પરીક્ષાઓ દે છે, પોલ ટેસ્ટ દે છે, ત્યારે 12-15 હજારમાં એનું શોષણ કરવાનું આ કામ પીજીવીસીએલ કરવા જઈ રહી છે. કેમ કે જે એફઆરટીમાં જે 1400 લોકોની રિક્રુટમેન્ટ કરવાની છે તે કાયમી નહીં પણ કોન્ટ્રાક્ટના આધારે કરવાની છે. ત્યારે જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે, જેણે મહેનત કરી છે, આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમાઈ રહ્યું છે. ત્યારે આજે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ સાથે મળી અને મેનેજિંગ જે એમડી છે એમને આજે રજૂઆત કરવાના છે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો, કાયમી ભરતી કરો, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે. આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો આ પીજીવીસીએલ યાદ રાખે કે આ પીજીવીસીએલમાં ભૂતકાળમાં પણ આંદોલન થયા હતા અને તંત્રએ ઝૂકવું પડ્યું હતું અને આવનારા દિવસોમાં પણ જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે.